જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. ઘર સભા સાંભળનારા સર્વે શ્રોતાઓને એક નિવેદન છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારત અને પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ છેડાઈ રહ્યું છે. પહલગામને આંગણે નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે એના બદલામાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી અપાઈ રહ્યો છે. આપણા માન્ય પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, આર્મી, નેવી, એરફોર્સના યુવાનો આ તાબડતોબ ભારત દેશના સંરક્ષણ માટે અને ફરીને ભારત દેશની સામે કોઈ આવું કૃત્ય ન કરે એના માટે જ્યારે એક બની અને પૂરો ભારત દેશ લડી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપણા સર્વ કોઈના આચાર્ય એવા ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, સર્વ વડીલ સંતો અને વડીલ હરિભક્તોએ સાથે મળીને એક વાત નક્કી કરી છે કે આપણે પણ ભારત દેશના આ ઓપરેશન સિંદૂરને પૂર્ણ માન્યતા આપતા થકા શનિવારો હોય ત્યારે સારંગપુરને આંગણે જ્યારે પ્રભુ રાઘવે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવાની ચડાઈ કરી ત્યારે હનુમાનજીએ ખૂબ જ લીડરનું સ્થાન સંભાળ્યું હતું. તો આપણે પણ હનુમાનજી મહારાજના લીડરના સ્થાન નીચે એક પ્રાર્થના સર્વે કરવી છે. પોતપોતાના ઈષ્ટ સ્વરૂપ જે હોય, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રાઘવ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજી મહારાજ, એની આગળ દીવો કરી અને ભગવાનના ભક્તો ભગવાનનું ભજન કરજો. હનુમાન ચાલીસા જેને કંઠસ્થ હોય હનુમાન ચાલીસાથી આજે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે ઓપરેશન સિંદૂરને આપણે માન્યતા આપતાની સાથે આપણો દેશ સર્વે રીતે સફળતાને પ્રાપ્ત કરે અને આપણા આર્મી, નેવી, એરફોર્સના યુવાનોનું સર્વ રીતે રક્ષણ થાય અને ભારત દેશનો દુનિયામાં જય જયકાર થાય એવી પ્રાર્થનાની સાથે બધા જ આ કાર્યક્રમની અંદર જોડાજો. એ બધાને સ્વામિનારાયણ સંપ્રદાય વતી, પરમ પૂજ્ય મહારાજશ્રી, વડીલ સંતો, ભક્તો બધા વતી અમે ઘર સભાના માધ્યમથી ભલામણ કરીએ છીએ. તો આ વાતને સર્વ કોઈ અમલ કરજો એ બધાને નિવેદન અને પ્રાર્થના. બધા ભક્તોને ખૂબ એથી જાજા કરી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.